મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર ભારતમાં દક્ષિણ કાશ્મીરમાં આગ ફાટી પડ્યું। આગ ફાટવાના કારણે અનેક રસ્તાઓ બ્લોક થયા, અનેક ગામો તણાઈ ગયા, અનેક વાહનો પણ ફસાઈ ગયા। આગ ફાટી પડે છે। આગ ફાટવાથી ત્યાં પૂર આવી જાય છે। પૂરના લીધે અનેક ઘરો, દુકાનો તેમજ ગાડીઓ, અનેક રસ્તાઓ બ્લોક થઈ જાય છે, અનેક ગાડીઓ દટાઈ જાય છે, અનેક ઘરની અંદર પાણી ઘૂસી જાય છે, અનેકના મૃત્યુ થાય છે। જે 20 એપ્રિલ 2025ના રોજ વહેલી સવારે વાદળ ફાટવાથી ભારે વરસાદ અને ભૂસ્ખલન થયા છે, જેના પરિણામે ભારે તબાહી સર્જાઈ ગઈ છે। આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જેમાં 2 સગા ભાઈનો સમાવેશ થાય છે। ગરમંડકુમ ગામમાં આશરે 40 ઘરોનું નુકસાન પહોંચ્યું છે, જેમાં 10 ઘરો તો સંપૂર્ણપણે તણાઈ ગયા છે। સ્થાનિક નદીમાં પાણી ઓવરફ્લો થવાથી અનેક વાહનો પણ વહેતા થઈ ગયા છે। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે NH44 પર નાથશ્રી અને બિનહાલ વચ્ચે અનેક સ્થળોએ ભૂસ્ખલન અને કાદવના પ્રવાહ કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે। બચાવ કામગીરીમાં પોલીસ, સેના જવાનો તેમજ NDRF ટીમ જોડાઈ છે। અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને સલામત રીતે બચાવવામાં આવ્યા છે।